ચોરીના મોટરસાયકલ સાથે 3 ઇસમોને ઝડપી પાડી ગોડાદરા પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ કરી ડિંડોલી પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રીઢા આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓની સૂચના અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓની અલગ ટીમો બનાવી સુરત શહેરમાં બનેલ વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે કાર્યરત હતા, જે અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચના એનડીપીએસ અને આર્મ્સ સ્ક્વોડ દ્વારા બાતમી હકીકત આધારે લીંબાયત શિવાજીનગર ચંદા ડેરી પાસેથી આમિર શમરુ તુફેલ મોહમ્મદ શેખ શાહિદ આફરીદી અબુબકર શેખ કાર્તિક ઉર્ફે કાલુ રોહિત પટેલ નાઓને ઝડપી પાડી તેઓ પાસેથી એક વગર નંબરની હોન્ડા સાઇન મોટરસાયકલ જેનું સાચો રજીસ્ટ્રેશન નંબર GG05KY9699 કિંમત ₹60,000ની મત્તાની કબજે કરી ગોડાદરા પોલીસ સ્ટેશન પાર્ટે ગુના નંબર 2023 ઇપિકો કલમ 379 મુજબનો વણશોધાયેલ ગુનો ડિટેક્ટ કરેલ છે। મજકૂર ઇસમોની પૂછપરછ કરતા ઓગસ્ટ 2023માં ત્રણેય સાથે મળી ડિંડોલી ખરવાસા રોડ રાજમહેલ મોલ પાસેથી લાલ કલરની એક્સેસ મોપેડ નંબર GG05FU4771ની ડુપ્લિકેટ ચાવી વડે ચોરી કરેલ હોવાની કબૂલાત આપેલ, જે અંગે ડિંડોલી પોલીસ સ્ટેશન પાર્ટે ગુના નંબર 2023 ઇપિકો કલમ 379-114 મુજબના ગુનામાં વોન્ટેડ હોય, જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો। આર સુરત ન્યૂઝ ચેનલની સાથે।